હાર્ટ એટેક આવે પછી તમે ઘરે ડિસ્ચાર્જ થઈને જાઓ કે કામ ધંધા પર લાગી જાઓ અને તમને પાછું છાતીમાં દર્દ હોય તો એના બે કારણ થઈ શકે છે. એક તો જે લોહી પાતળું કરવાની દવાઓ છે, એમાં એસ્પિરિન હોય પર્ટિક્યુલરલી, એ હાઇપર એસિડિટીના કારણે ક્યારેક ક્યારેક ગેસ્ટ્રાઇટિસ થાય તો એના કારણે દુખે છે. પણ ટિપિકલ જે દુખાવો થાય જેને આપણે કહીએ કે આ હૃદયના રિલેટેડ છે, તો એમાં શું છે કે તમે ચાલવા માંડો અને તમે થોડી વોકિંગ કર્યા પછી તમને લાગે કે થોડું સીનામાં દુખે છે ને તમે રૂકી જાઓ ને આ દુખાવો તમારો ઓછો થઈ જાય. કાં તો એ દુખાવો તમને આવે ને ક્યારેક ક્યારેક લેફ્ટ હેન્ડ સાઈડમાં જાય અને તે લેફ્ટ એટલે હાથમાં પણ જાય, તો આ ટિપિકલ એને એન્જાઇના કહેવાય. એન્જાઇનાનો મતલબ એ છે કે જે પણ તમારો ટ્રીટમેન્ટ ચાલુ છે એ ટ્રીટમેન્ટ છતાં એ સર્ક્યુલેશન એક અમુક એરિયામાં હૃદયમાં ઓછું છે. તો આપણે તુરંત કાર્ડિયોલોજિસ્ટને મળીને એન્જિયોગ્રાફી, ઇસીજી કહો ને, એન્જિયોગ્રાફીની પહેલ કરવી જોઈએ. તો દેટ વિલ ઓલ્સો પ્રિવેન્ટ હાર્ટ એટેક. એટલે પ્રિવેન્શન બી થઈ ગયું અને બીજો નવો બ્લોક બી થઈ શકે જ આવ્યો હોય. એક બ્લોક આપણે ઓલરેડી ટ્રીટ કર્યો છે, તો એ નિગ્લેક્ટ નહીં કરી શકાય.